બોલો સદારામ બાપાની जय। બધા हम तुम्हारे साथ है। બધા જમીન બેઠા છો તો તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ ને આપણા બાપાની જય બોલાવીએ છીએ. બોલો સદારામ બાપાની जय। વાહ. આજના આ દિયોદરના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર ઠાકોર સમાજના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આજ બનાસકાંઠાના આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેનીબેન, આપણા જ વિસ્તારના કર્મઠ, સીધા, ભોળા અને જેના વિચારોમાં કરંટ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ, બાજુમાં જ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી, મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા, જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ગજવામાંથી નાણાં ખાલી કરી દેતા એવા જ ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ, અમારા જિલ્લાના પ્રમુખ ડીડી ઝાલેરા, મુકેશભાઈ, રામભાઈ, મેરુજી ધૂંક, અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, હમણાં કેસાજીએ, ગેનીબેને બધાએ ખૂબ વિસ્તારથી વાત કરી એટલે મારે તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું છે. પણ આ મંચસ્થ આગેવાનોએ અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ, સમાજની ચિંતા કેટલી છે. એક પત્રિકા જોઈ, એક વોટ્સઅપમાં મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી રહ્યા છે, આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે, ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું, નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો. સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે, સમાજની એકતા બતાવવા માટે આવ્યા છે, ત્યારે તમારો બધાનો આભારી છું. અને આ નવું વર્ષ છે, લાભ પાંચમ છે. ભગવાન ભોળાનાથ ને આપણા સદારામ બાપા ને ઓગણનાથ ભગવાનને પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બદીઓ, તમામ મુશ્કેલીઓ, તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કર્યો છે એને વધારે એક કરે, વધારે તાકાતવર બનાવે. ઘણા બધાને ઘણી બધી બાબતો હશે. આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે. આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી, અને આ જ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ. મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય, પણ મારી બનાસની બેન સંસદ બને, મારો જ યુવાન જેને 15 વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા, અને એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન, આ સમાજની સેવા કરવા, સમાજની બદીઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી, એ જ માંથી એક યુવાન, એ જ માંથી એક દીકરી જ્યારે નેતા બને, આપનાર બને, ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોઈ શકે. મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી. હમણાં કેસાજીએ કહ્યું કે હજુ ઘણું બાકી છે. અભી તો ये શરૂઆત है, હજુ તો બાકી છે, બહુ બધું બાકી છે. કેસાજીએ ટૂંકમાં તમને કહ્યું, પણ હું વધારે કહું કે આ પહેલું પગથિયું છે, આ શરૂઆત છે. આ સમાજ માટે ઘણું બધું ખૂટે છે. આ સમાજની તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ જોઈ રહી છે રાહ આવનારી પેઢી, કન્યા છાત્રાલયો, ITI, યુનિવર્સિટી, આ સમાજને
બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય તો કેસાજીએ કહ્યું કે કેટલા બધા દુશ્મનો બેઠા છે. એ દુશ્મનો એટલે કોણ? જો આ દેશ જ્યારે આઝાદ થયો, આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા, પણ આપણી જોડે જમીન જાગીરી હતી. આપણા બાપ બીજાનો નિભાવ કરતા, બીજાનું રક્ષણ કરતા. આપણે એના બાળકો છીએ. આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલું અનાજ બીજા સમાજો માટે આપી આવતા અને ક્યારેય કહેતા નહીં. બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં. એ આપનારો સમાજ. અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું? એ કેવો સમાજ કે રક્ષયતિ ઇતિ ક્ષત્રિય, જે રક્ષણ કરી શકે, બીજાના રખોપા કરતો તો એની જ બેન, એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલાના રક્ષા માટે કંઈક કરવું પડશે. આપણે એ ભાથીજી મહારાજના વારસો છીએ કે જેનો બાપ લગ્નના માંડવે બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે ગાયોનું ધણ વારી રહ્યા છે કસાઈઓ, ત્યારે લગ્નના માંડવેથી મીંડણ છૂટ્યું નથી અને એ ગાયોના રક્ષણ માટે એ ભાથીજી મહારાજ ખપી જાય, માથું કપાય તોય ધડ લડે. આ એના વારસો આપણે. અને એની બેનને એવું કહેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે. આ દયા અને દુઃખ છે આપણા સમાજનું. આ તકલીફ છે દોસ્તો. ઘણી બધી તકલીફો, ઘણી બધી યાતનાઓ છે આ સમાજની. એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો, એક સમયનો આપનારો સમાજ હજી આટલી બધી તકલીફો છે નહીં? તો કેસાજીએ 4-5 બાબતો ગણાય. મેં જયારે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કરી ત્યારે પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું? જે વ્યસન મુક્તિની વાત કરીને તો કેટલાક લોકોએ મને પોટલીવાળો અલ્પેશ ઠાકોર કહ્યો. તો એનાથી દોસ્તો હસવાની વાત નથી, આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણાને પોટલીવાળા કેમ કે? શું બીજા સમાજો દારૂ નહીં પીતા? પણ આ મેણા ભાગવા હતા. લોકો એવું કહેતા તમારામાં વ્યસન, તમારામાં આમ થાય તેમ થાય. આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આ છે. એ વાત મૂકવી પડી એવી હતી અને મૂકી. એનો બદલાવ પણ આવ્યો. સમયાંતરે વાત મૂકતા રહીએ છીએ, પણ હજુય કહું છું, લાભ પાછળ સંકલ્પ કરો. હમણાં બેને લગ્નની વાત કરી, અમૃતજીએ લગ્નની વાત કરી, તો લાભ પાછળ સંકલ્પ કરીએ કે જ્યારે દીકરીનું માગું લઈને જઈએ છીએ આપણે, ત્યારે વ્યસન મુક્ત જમાઈ શોધવો છે. આપણે શું પૂછીએ? ભાઈ છોકરો ઓછું કમાતો હશે તો ચાલશે, પણ વ્યસનો ના કરવો જોઈએ. તો વ્યસન મુક્ત જમાઈ શોધવો છે, પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે. તો વ્યસન મુક્ત જમાઈ જોતો હોય તો વ્યસન મુક્ત જમાઈ આપતા શીખવું પડશે. નક્કી કરવું પડે. કોઈ પણ ગામમાં નવું માંગવું આવે તો ગામની કમિટી જ કહી દે, ભાઈ અહીં સંબંધ ના કરતા, એમનો દીકરો તો પીવે છે. પેલી દીકરીની જિંદગી કેમ બગાડવી? હમણાં એમણે જે વાત કરી કે વ્યસનોમાં ડૂબેલો સમાજ, અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ, આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા, આધુનિક ખેતી, આધુનિક ધંધાઓ તરફ દોડ્યા, સમય પ્રમાણે બદલાણા. આપણે ના બદલાઈ શક્યા, કારણ કે આપણાને એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ખૂટવાનું છે. અને એ વખતે દાણાની કિંમત હતી, લોકોના મોજ શોખ આવા હતા નહીં. પણ સમયાંતરે તમામ સમાજો, એવા સમાજો જે સમાજોનો અભ્યાસ કરવો પડે, જે સમાજો બદલાણા, જેમણે જમાના સાથે ચાલ્યા, એ તમામ સમાજો આગળ છે. હજુ સમય બાકી છે, હજુ બહુ બધું બચ્યું છે. હું આજે તમને કહું, જે વિધાનસભામાં ધારાસભ્ય છું ને ગાંધીનગરમાં, આજે ઠાકોરોની 70-80% જગ્યાઓ ઠાકોરો જોડે જ છે. વીઘો કેટલાનો છે ખબર? 5 કરોડ થી લઈને 50 કરોડનો વીઘો છે. આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે. હજુ બચાવી લો ને તો હજુ કંઈક સમય જતો નહીં રહ્યો આપણો. આ દિયોદર, આ બનાસકાંઠા, આ પાટણ, આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે, તો આપણે આધુનિક ખેતી કરીએ. પણ માફ કરશો, આપણે ખેતી સારી ના કરી. 50 વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય, એવું તો શું કરીએ આપણે?
હકીકત સ્વીકારવી પડશે. એટલે આપણે બધાએ જમાના પ્રમાણે ચાલવું પડશે. બહુ શીખ નહીં આપી 9 વર્ષે. સારી સારી વાતો તમે જે સાંભળવા છે એ જ વાતો કરવી છે. પણ તમને હમણાં જે જ્ઞાનીબેન, જે સ્વરૂપજીએ, જે અમૃતજીએ અને કેસાજીએ બધાએ વાત કરી કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં, પણ એનો પગ ના ખેંચતા એને મદદ કરજો. જે મળ્યા છે એનો ઉપયોગ કરો. ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર, આનો ઉપયોગ કેવી રીતે થાય સમાજ માટે, આની ચિંતા કરો આપણે બધા. અને આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે. ઘણી બધી વાતો કરતા હશે. ત્યારે એક આમાં કેસાજીના શાયરીઓ કહેવાની આદત છે, પણ મને પણ થોડીક શાયરીઓ કહી દઉં. रात नहीं ख्वाब बदलता है, સાંભળજો. रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का क्योंकि, जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. મતલબ શું ખબર છે? સમય બધાનો બદલાય છે, સમય બધાનો આવે છે. રામચંદ્ર ભગવાનથી લઈ મુગલો આયા, અંગ્રેજો આયા, તમામ શાસકો બદલાણા, તો તમારો પણ સમય આવશે. આ કહેવા માટે આવ્યો છું. આ એટલે કહેવા આવ્યો છું કે કોઈ હિંમત, કોઈ હારવાની જરૂર નથી. આજે આપણાને એક મંત્રી મળ્યા છે, આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવાઈ ના પામતા. કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા, પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી. તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા. આ જે વાત છે ને એ બહુ અગત્યની છે. અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો, જ્યારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે. આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું. હું એ જ અલ્પેશ ઠાકોર છું. ના બદલાણો છું, ના ડર્યો છું, ના ડગ્યો છું. હંમેશા લડ્યો છું. મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો આપનારા બેઠા છે, આપનારા મળ્યા છે. આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખુલવાની છે. અહીંયા તમે બધાએ આટલો બધો પ્રેમ, આ સમાજની ચિંતા જે કરો છો, ત્યારે એટલું ચોક્કસ કહું, કેસાજી હમણાં શૈક્ષણિક રથની વાત કરી. અમે મળ્યા હતા, મેં કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે, સીધો છે. આ ગાંધીનગર, આ પાટણ, આ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે, પણ રથ લઈને જવું છે. રથ ઉઘરાણા માટે નહીં જવું. તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું, સમાજની એકતાનો રથ લઈને આવશું, શિક્ષણનો રથ લઈને આવશું, વ્યસન મુક્તિનો રથ લઈને આવશું. કારણ કે જ્યારે જ્યારે ઉઘરાણા કરવા નીકળ્યા થાકી ગયા, ચિંતા ના કરો, અમદાવાદ, ગાંધીનગરમાં બહુ બધું છે, ત્યાંથી જ ભેગું કરીને બનાવી દઈશું અમે. હમણાં અહીંયા આપણા કન્યા છાત્રાલયની વાત કરી એમણે, તો મહારાજ મુકેશભાઈ ભરવાડ દ્વારા અહીંયા 5,51,000 આ કન્યા છાત્રાલય માટે હું આપું છું. આ બીજે ઠાકોર, એમનું હમણાં સન્માન કર્યું. સાહેબ, આ સમાજના દાતાઓ જે છે, આટલી મોટી નાથગંગાને જમાડવું અને એના માટે એક ઝાટકે કહી દેવું કે ચિંતા ના કરો, મારો સમાજ આવે છે અને હું જમાડી દઈશ. એ બીજે ઠાકોર માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. પણ આપ બધાને એક વિનંતી એ કરવા આવ્યો છું, કાચા કાનના ના બનતા, નાના મનના ના બનતા. જે સમાજો આગળ આવે એમાંથી શીખજો. જે સમાજો આગળ આવે તો કેવી રીતે આયા? તે સમાજો શિક્ષણ તરફ આગળ વધ્યા, એમણે વ્યસન મુક્તિ અપનાવી, ધર્મનું સાચું આચરણ કર્યું, ધંધા રોજગાર કર્યા. તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે. અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધ રૂમમાં કાન મરોડજો, પણ જાહેરમાં સમાજની ફજીતી ના કરતા. અહીંયા આટલો મોટો સમાજ છે, ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં
કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે, અને એટલે જ કહું છું, ચિંતા ના કરતા, આવનારો સમય તમારો છે, તમારો છે, તમારો છે, આવવાનો જ છે. અન્યાય સહન કરવું એ નિર્બળતા છે. અન્યાય સહન કરવું એ નિર્બળતા છે, નમાલાપણું છે. અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે. એટલું યાદ રાખજો, અન્યાય કે અપમાન સહન કર્યું જેણે જેણે એ બધા ખતમ થયા, પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા, લડ્યા, ઇતિહાસ એનો જ સાક્ષી છે. ગાંધીને આફ્રિકાની અંદર, મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી દીધા. એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો હોત. એમણે આફ્રિકામાં ક્રાંતિ કરીને આઝાદી આ ગુજરાત સુધી લઈ આવ્યા. આપણા સદારામ બાપાએ 70, 80 વર્ષ સુધી જીવ્યા, ત્યાં સુધી ભજનોના માધ્યમથી આ સમાજમાં એકતા, વ્યસન મુક્તિ, સમાજમાં ધર્મની વાત કરી. એ એમણે આજથી 100 વર્ષ પહેલા ના મૂક્યું હોત તો આ સમાજની દશા શું હોત. ત્યારે આપ બધાને ફરીથી કહું, એક એક ગામની એકતા કરો, એક એક ગામમાં સમાજની ચિંતા કરો. અને આજે ત્યારે તમે વાત કરી છે, ત્યારે જ્ઞાનીબેન વારંવાર એક વાત કરી એમણે કે મહિલાઓની રક્ષા. અમે એ જ ભાથીજી મહારાજના દીકરાઓ છીએ. ચિંતા ના કરતા, આ સમાજની બહેનોની રક્ષા કરવાની તાકાત આજે પણ છે. અમારા બાવળા થાક્યા નથી. જ્યારે જ્યારે કોઈ પણ નરાધમ અત્યાચાર કરવાનો પ્રયત્ન કરશે તો એના એ જ વીર ક્ષત્રિય ભાથીજી મહારાજના બાળકો છીએ, એ જ વેલાતને, એ જ સદારામના બાળકો છીએ. ક્યાંય પાછા નહીં પડીએ. પણ આપને વિનંતી એટલી જ કરું છું, આ એકતા ટકાઈ રાખજો, સમાજની આટલી જ ચિંતા કરજો. અને છેલ્લે મને કેસાજી શાયરીઓ બહુ કે ને, એટલે એટલું જ કહું, મેરે ચહેરે કો પટકર, मेरे चेहरे को पटकर सोचते हैं कि मुझे पहचानते हैं. मेरे चेहरे को पटकर सोचते हैं कि मुझे पहचानते हैं. મારો ચહેરો જોઈને ઘણા એવું કે ચાને ઓળખીએ છીએ, અંદર કેટલું તોફાન પડ્યું છે કોઈને ખબર નથી. મારો સ્વભાવ છે લડવાનો. મારા અંદર પડેલો આંદોલનકારી, ક્રાંતિકારી જીવ ક્યારેય મરતો જ નથી. તૂટ્યું વારીને પડી રહેવું કે તૂટ્યું વારીને સહન કરવું એ મારો સ્વભાવ નથી. હું હંમેશા આપને કહું છું કે જ્યાં અત્યાચાર ચાલશે, જ્યાં પીડા હશે, જ્યાં સમાજના ઉત્થાનની વાત હશે, જ્યાં ગરીબોના વિકાસની વાત હશે, જ્યાં ગરીબોની ચિંતાની વાત હશે, ત્યાં હંમેશા હું એનો એ જ છું. અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. આ બ્રાન્ડ છે. અલ્પેશ ઠાકોર કાલે હોય ના હોય, આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ. એ બ્રાન્ડ આ સમાજની છે. અને એટલે આજે અમારા સ્વરૂપજી ઠાકોર સાહેબ, સ્વરૂપજીને સાહેબ કેમ કીધા? આપણે બધાય કહેવાનું. આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ તો આપણો તો હીરો બેઠો છે, એને સાહેબ કહેવો જ પડે ને. હું સેવક તરીકે કામ કરવા માંગુ છું, એટલે મને સાહેબ કોઈ ના કહેતા, ભાઈ કહીને બોલાવજો. મેં જ્યારે શપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોયું ના જોયું, સ્વરૂપજીનું નામ પડ્યું ને ત્યારે હું 1 થી 2 મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો. મારાથી વધારે રાજીપો કોને હોય અને મારાથી વધારે હરખ કોને હોય? પણ એમણે કહ્યું ને, મેં એ વખતે કહ્યું હતું ને હજુ કહું, આપણા દીકરાને મોટો કરવો, એને માન આપવું આપણી જવાબદારી છે. આપણી બહેનને માન આપવું આપણી જવાબદારી છે. આપણા આગેવાનોને માન આપવું આપણી જવાબદારી છે. ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સ્વરૂપજી ઠાકોર, આપણા બેન જ્ઞાનીબેન, આપણા કેસાજી, આપણા અમરતજી અને આવા તમામ આગેવાનો. હજુ તો તમારે ગામના સરપંચથી લઈને તાલુકા, જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે, બધાની મદદ કરો, બધાને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો. આ વિસ્તારનું ઋણ છે. નહીતર એક સામાન્ય ઘરમાંથી આવેલી બહેન, એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રી બને, આ કોઈ નાની વાત નથી. એ તમારા બધાના આભારી છે. મને આટલું મોટું માન, આટલો પ્રેમ આપનાર તમે છો. અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે દબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે. એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત, બનાસકાંઠાએ ઘેલું કર્યું ગુજરાત. હું આજ કહીને જાઉં છું, આ લાભ પાંચમ છે,
આવતી લાભ પાછળ જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત એ આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે. આ યાત્રા ના રોકાવાની છે ના ઊભી રહેવાની છે. અને તમને એ કહેવા આવું 26 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું એને 10 વર્ષ થાય છે. અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું. અને કોઈએ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે, તો 26 જાન્યુઆરી આવતા રાતના 3 વાગે સભા રાખી છે આપણી. એટલે અમરતજી જ્ઞાનીબેન ને કેશાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજીને ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે 3 વાગે શું છે. બધા સમાજો જાગી ગયા, હજુ આપણે ઊંઘતા નહીં રહું એટલે રાતે જગાડવા છે તમને. બધા જાગી ગયા, આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું? ભેગું થવું છે ને રાતના 3 વાગે. રાતે 3 વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના 3 વાગે થવું છે ભેગા. કેટલા આવવાના છે? હાથ ઊંચા કઈ તાળીઓ પાડો. અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં, અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ. ના કહું ત્યાં સુધી તાળીઓ પાડો એટલે અમને ખબર પડે. ચાલુ રાખો, પાણી પી લઉં ત્યાં સુધી ચાલુ રાખો જોરથી. અને આવવાના હોય તો હુંકારો પડજો. આવવાના છો ને રાતના 3 વાગે 26 જાન્યુઆરી બતાવી છે ને પ્રચંડ તાકાત. હમણાં અમારા રામભાઈ નું વાપરતો તો લાઈવ પ્રચંડ તાકાત છે. 40 કિલો વજન. એટલે રામભાઈ ને કહું ગાંધીનું વજન 40 જ હતું પણ ગાંધીના 1 લાકડીના તાર ઉપર લાખો લોકો યાહોમ કરી દેતા. ત્યારે રામભાઈ તીખું મરચું જ. મુકેશજી, આ મુકેશજી, આ ડીડી અને અમારા ઠાકોર સેનાના કેટલા બધા યુવાનો ઘણા બધા એવું કે અલ્પેશભાઈ શું કર્યું, તો ઘડતર કરવાનું કામ કર્યું. હમણાં અમારા અમરતજી એવું કહેતા કે વેવાઈને એવું કીધું કે ચાંદીનું મંગળસૂત્ર આપજો. ત્યારે મેં જ્ઞાનીબેનને એવું કીધું કે બેન વેવાઈ ભલે ચાંદીનું આપે પણ તમે તો હોનાનું જ આપજો એને. દીકરીનો અધિકાર છે. અને હું આજે તમને કહું દીકરી એ શક્તિ છે. આપણે બધા શક્તિના ઉપાસકો છીએ. દીકરી માટે ખપી જવું પડે તો ખપી જવાનું. અને દીકરીને આપવાની જવાબદારી આપણી છે. આપણી દીકરીને સાચવવી આપણી જવાબદારી છે. અને ત્યારે અમરેજીએ કીધું કે જોવા આવજો પણ તમે બોલાવશો તો અહીં તો લાખ માણસ આવશે. તમે આમ સાદગીથી કરવાનું કહો છો. ઘણા બધાને એવું થાય કે ભાઈ બધા ખાધું છે તો જમાડવા પડે. મારા દીકરાની ઘરેથી જે વહુ છે મારી દીકરી આપણા ધાનેરાની છે. તમને કદાચ ના ખબર હોય કહી દઉં. મારો મોટો દીકરો એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી. એના પપ્પા નથી. બહુ સામાન્ય પરિવાર. એને પપ્પા નથી. તો હું 2-3 વર્ષથી ઠેલતો હતો. તો એક દિવસ બપોરે ગયો તે હું જમતો હતો ને પપ્પા આઈને બેઠા અને મારા ઘરના નવા કપડાં પહેરીને જમવાનું બનાવતા. પપ્પા મને કે લગ્ન કરી લીધા. એટલે હું જમતા જતા મેં તું કોણે કર્યા? એટલે મને કે આપણા ઉત્સવ હે. એટલે મેં તું પપ્પા મને જ બોલાવો તો એના બાપાને ના બોલાવે તમે? મને કે જો તારી જોડે ટાઈમ હોય ના હોય. મેં કીધું મારા દીકરા લગ્નમાં ટાઈમ ના હોય પણ કે તું ઠેલ કરતો તમે 15 જણાએ લગ્ન કર્યા છે. 10 થી 12 હજારમાં લગ્ન કર્યા. કોઈએ મને મેળું નહીં માર્યું. કેમ સાદગીથી લગ્ન ના થાય? એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે. અહીં બેઠેલાને પૂછું કાલ શું ખાધું તમને ખબર છે? તો લગ્નમાં તમે શું કર્યું કોઈ બીજા દાડે ભૂલી જાય છે. તમે કઈ સાડી પહેરી, કયા કપડાં પહેર્યા, કયા ઘરાણા પહેર્યા લોકો ભૂલી જાય છે. ભાઈ દેખાવમાં જિંદગી ના કાઢશો, દેખાવમાં થાકી જશો. દેખાવમાં વીઘા ના ઓછા કરાય. આપણે તો કે ના ભલે 2 વીઘા ઓછા થઈ જાય પણ વટ પાડી દેવો છે. આ વટ કોને બતાવો છો? ખોટા વટમાં ના રહો. બાપ દાદાએ જમીનો ના બચાવી દો તો આપણી દશા શું થાત? એ બાપ દાદાએ જે મહામૂલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે. એટલે ખોટા ઠૂંસમાં ના રહો. દીકરીઓને ખૂબ પ્રેમ કરો. દીકરીને ખૂબ હૂંફ આપો. અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી જ થાય એવો પ્રેમ અને હૂંફ આપો તમે. નહીં તો તમે આમ સણકાય કરો તો બોલે શું? એટલે દીકરીને સાચવો. હમણાં બેને મૈત્રી કરાવવાની વાત કરી. આ ખૂબ મોટી બધી છે. 2 દીકરાની માં કે 2 દીકરાનો બાપ મૈત્રી કરાર કરીને જાય તેને શરમ નહીં આવતી? જે પત્નીને 7 ફેરા ફરીને અગ્નિની સાક્ષીએ કોલ આપ્યા હોય
કે આ દુનિયાનું તમામ સુખ આપીશ અને એક કોલ 10 વર્ષમાં ઓછો થઈ જાય? મૈત્રી કરાર કરીને બબે તત્ણ જિંદગીઓ બગાડો? આવા મૈત્રી કરાર કરતા હોય ને એના માટે તો નક્કી કરો કે કોઈ પણ જગ્યાએ મૈત્રી કરાર કરે સાહેબ, પછી 50,000 માણસ પહોંચી જવાનું કે એ બંધ કર, આ ધંધા બંધ કર. તો લગ્ન જ શું કરા કર્યા? રહેવતું ને વાંઢા કુંવારા શું કરા કરો છો? આ દારૂ પીતા એમને કહું છું, જો તમે દારૂ પીને જિંદગી જ બગાડવી છે ને તો બીજી દીકરીની જિંદગી ના બગાડો, વાંઢા પડ્યા રહો. કોઈ લગ્ન ના કરશો ભાઈ. હે ના, વાંઢા થઈને મરી જાઓ, કુંવારા ના કહેવાય. કારણ કે દારૂ પીવો ને વાંઢો જ કહો. પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક ના મળ્યું હોય તો એને કુંવારો કહેવાય, પણ દારૂ પીને જિંદગી બગાડે ને તો વાંઢા જ કહેવા પડે. પણ તમે બધા યુવાનો, આ બધા યુવાનોને વિનંતી કરું, એક એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે, ગુજરાતમાં શું ચાલે છે, બીજા સમાજોમાં શું ચાલે છે, એની ચિંતન બેઠકો કરતા શીખો. હમણાં બેનને અમે વાત કરતા હતા, કેસાજીને, સ્વરૂપજીને બધા, કે લગ્નની વાત થઈ. હું રાધનપુર ધારાસભ્ય હતો ત્યારે આહિર સમાજના લગ્નોમાં બહુ જતો. 13ના દિવસે રાત્રે આપણે બેને કીધું 3, 4 કે 5 તારીખો આપણે બધા નક્કી કરીએ. આખા વર્ષમાં 3 તારીખો નક્કી કરીએ કે આપણા ત્યાં લગ્ન હોય આ 3 તારીખ. સાહેબ, લગ્નના ખોટા ખર્ચા આપોઆપ બંધ થઈ જશે. સાહેબ, આહિર સમાજ જોડેથી શીખવા જેવું છે. 13ના દિવસે કોઈ પણ ઘરે જાઓ તો 5-25 લોકો ત્યાં લગ્ન ચાલતા હોય. એટલે આ બહુ સારી વાત છે. પણ લાસ્ટમાં એટલું જ કહું કે આવા તડકામાં આવ્યા છો, નવા વર્ષે આવ્યા છો, સમાજની એકતા ટકાઈ રાખજો, સમાજની જાગૃતિ ટકાઈ રાખજો. અને આ જ રીતે આપણે બધા આ સમાજની ચિંતા જે કરીએ છીએ બધા ભેગા થઈને આ જ રીતે કરે રાખીએ. 26મી જાન્યુઆરી ગાંધીનગરમાં એ જ ગ્રાઉન્ડની અંદર રાતના 3 વાગે આપ બધા મોટી સંખ્યામાં પધારો, એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું. અને આ જ રીતે સમાજની એકતા, સમાજની તાકાત બતાવી રાખો, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. એકવાર જોરદાર તાળીઓ સદારામ બાપાના નામથી. અવાજ આવો જોઈએ ખખડી. બોલો સદારામ બાપાની, બોલો સદારામ બાપાની. આવશો ને બધા 26 જાન્યુઆરી. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.